પણ વસ્તી અને મતદારો કોઈના હાથમાં નથી, એટલે આપણે વસ્તી મતદારો ઉપર જઈએ, આપણે કામ કરવાનું છે, ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનું. આપણે લોકોને બરોબર છે. આપણે ગઈ વખતે હું પ્રમુખ હતો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દરેક સીમાડા જિલ્લા પંચાયત અણધામી સાહેબ કેમ, શિરવાડા જિલ્લા પંચાયત અણગોત્રી સાહેબ કેમ, મારી વાત છે. તમે બે જણા શું આગેવાન તરીકે માર્ગદર્શન કર્યું? મારા ઉપર કર્યા છે એવું નથી કીધું. હેલો મિત્રો, નમસ્કાર. વાવની ચૂંટણી પહેલા જ બનાસકાંઠા ભાજપમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. તાજેતરના એક કાર્યક્રમમાં મોટા ગજાના બે નેતાઓ વચ્ચે તું મેમે જોવા મળી છે અને વિડીયો પણ વાયરલ થયો છે. બનાસકાંઠા લોકસભા સીટના પરિણામ બાદ અંદર ખાને ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી કે રિહામણા મનામણા, પરંતુ હવે તો મામલો મેદાને આવ્યો હોય એવું લાગી રહ્યું છે. કેમ કે મોટા ગજાના નેતા ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી રહી ચૂકેલા કાંકરેજના ધારાસભ્ય અને બનાસ બેંકના પૂર્વ ચેરમેન બંને એક કાર્યક્રમમાં છે આમને સામને આવ્યા. બાબત શું હતી તો કે બનાસકાંઠાનું જે પરિણામ આવ્યું છે, જે એકબીજા પર આક્ષેપો નાખવામાં આવ્યા છે, તેને લઈને કાર્યકર્તાઓ નેતાઓ આમને સામને કાર્યક્રમમાં આવ્યા છે અને વિડીયોમાં કેદ થયા છે. પરંતુ બનાસકાંઠા લોકસભા સીટમાં ભારતીય જનતા પાર્ટી હારી છે. શું એ હાર હજુ પચાવી શકી નથી અને શું એ હારના કારણે તેની અસર વાવ બેઠક પર પણ પડવાની છે? એમ કે જો આ તું મેમે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરી શકતી નથી, તો એની અસર વાવ બેઠકની પેટા ચૂંટણીમાં પણ થઈ શકે છે. પરંતુ સમગ્ર ઘટના શું છે, ક્યાં કાર્યક્રમ હતો, ક્યાં નેતાઓ હાજરમાં હતા અને શું બબાલ થઈ છે, શું એની અસર વાવ બેઠક પર થઈ શકે છે કે કેમ? શું હકીકતમાં બનાસકાંઠા ભાજપમાં અંદર ખાને આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે કે કેમ, જૂથવાદ ચાલી રહ્યો છે કે કેમ? એ દરેક વાતની વિગતે ચર્ચા આજના વિડીયોમાં છે એ કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. તો આ રીતે તમે અમને મદદ કરી શકો છો, બિલકુલ ફ્રી છે. વિડીયોની શરૂઆત કરીએ. વાત કાંકરેજની છે, જ્યાં જલારામ બાપાનું મંદિર આવેલું છે થરામાં. ત્યાં આગામી જે બી તિરંગા યાત્રા છે કે હર ઘર તિરંગાનો કાર્યક્રમ છે ભારતીય જનતા પાર્ટી છે એ કરવાની છે. તો એની પૂર્વ તૈયારીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ છે એકઠા થયા હતા અને આગામી જે બી ચૂંટણીઓ આવી રહી છે તેનું પણ કંઈક મંથન કરવાનું હતું, જેને લઈને થરા ગામમાં જલારામ બાપાના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની છે એ મીટિંગ હતી. અને એ મીટિંગમાં ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને થરાના જ અણદાભાઈ પટેલ, જે અગાઉ પાલનપુર બનાસ બેંકના ચેરમેન રહી ચૂક્યા છે અને હાલ એ એપીએમસી થરાના ચેરમેન છે, એ પણ એ કાર્યક્રમમાં છે હાજર હતા. કાર્યક્રમ શાંતિપૂર્ણ ચાલી રહ્યો હતો, પરંતુ અણધાભાઈ પટેલ છે આ કાર્યક્રમને લઈને બે શબ્દ બોલવા માટે ઉભા થાય છે. વાત હર ઘર તિરંગાની હતી, વાત આવી રહેલી ચૂંટણીઓની તૈયારીની હતી, પરંતુ અણધાભાઈ પટેલ છે જે બી બનાસકાંઠા લોકસભાની ચૂંટણી ગઈ છે અને જે બી આક્ષેપો કાર્યકર્તાઓ દ્વારા, નાના નેતાઓ દ્વારા મોટા નેતાઓ પર નાખવામાં આવ્યા છે, તેની વાતો છે એ ચાલુ કરી દે છે. કંઈક વિરોધ થાય છે. ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી પણ બાજુમાં બેઠા હોય છે, એ પણ અણદાભાઈને રોકવાના પ્રયત્ન કરે છે, તમે શું બોલી રહ્યા છો? પરંતુ અણદાભાઈ તો બોલવાનું ચાલુ જ રાખે છે. બાદમાં કીર્તિસિંહ વાઘેલા કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા છે, ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે, તેને શું કહ્યું તમે વિડીયોમાં જુઓ. એટલે હું એક સિનિયર નેતા તરીકે મેં કાર્યકર્તાઓ શીખમણ આપી કે આપણે કાર્યકર્તા તરીકે વધારે કામ કરવું પડે, વધારે મહેનત કરવી પડે, પણ કોઈને આક્ષેપોબાજી કરીને, કોઈને નાના મોટા કરી અને આપણે તોડવાનું ના પડે. કાર્યકર્તા છે એ ભૂલ કરે છે, કાર્યકર્તાને પ્રોત્સાહિત કરવો પડે. પણ વસ્તી અને મતદારો કોઈના હાથમાં નથી, એટલે આપણે વસ્તી મતદારો ઉપર જઈએ, આપણે કામ કરવાનું છે, ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનું. આપણે લોકોને બરોબર છે. આપણે ગઈ વખતે હું પ્રમુખ હતો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દરેક સીમાડા જિલ્લા પંચાયત અણધામી સાહેબ કેમ, શિરવાડા જિલ્લા પંચાયત અણગોત્રી સાહેબ કેમ, મારી વાત છે. સાહેબ કેમ એ આગોને અમે બધા આગોને કર્યા
તમે બે જણા શું આગેવાન તરીકે માર્ગદર્શન કર્યું? મેં મારા ઉપર કર્યા છે એવું નથી કીધું. મેં શું કીધું છે કે આપણે કોઈ ખોટા શબ્દો ના ગાળો. આગેવાનો બધા મત તમારા બંનેના વિચારો વ્યક્તિગત વિચારો છે, પાર્ટીના કોઈ વિચારો આ નથી. સંસદની ચૂંટણીની અંદર બધાએ મહેનત કરી છે અને આવા એમ કેવું કે આગળ તો જે રીતે તમે વિડીયોમાં જોયું, અણદાભાઈ છે જે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે એ લોકોને છે આંગળી સીંધી રહ્યા હતા અને કોઈ કાર્યકર્તા છે એ ઊભો થઈને માઇક લઈ લે છે અને બોલવાનું ચાલુ કરી દે છે. હવે જે બી પૂર્વમાં જે બી અગાઉ ઘટના બની હોય કે એના પર આક્ષેપ આવ્યા હોય બનાસકાંઠા લોકસભાની ચૂંટણી વખતે, એ બળાપો અહીંયા કાઢવાના પ્રયત્નો છે અણદાભાઈ દ્વારા કરવામાં આવે છે. કાર્યકર્તાઓ નારાજ થાય છે, તું મેં ચાલુ કાર્યક્રમે થાય છે, પૂર્વ શિક્ષણ મંત્રી વચ્ચે પડે છે, એનું ભાષણ ઊભું રખાવે છે, બધું શાંત પાડવાના પ્રયત્ન કરે છે. એ તમારા પર્સનલ વિચારો છે, તમારા વ્યક્તિગત વિચારો છે, એને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. આવી ભાષણબાજી તમે ન કરો, પાર્ટીને વીખવાના પ્રયત્ન ન કરો, કાર્યકર્તાઓ નારાજ થાય એવા ભાષણો ન કરો. ઘણું બધું કીર્તિસિંહ વાઘેલાએ છે અણદાભાઈને કહે છે. તો બંને વચ્ચે જે બી તું મેં થઈ છે જે તમે વિડીયોમાં જોયું છે, તો આ જ તું મેં બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં છે જો વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. અને કાંકરેજ, વાવ કે થરાદ એ દરેક સીટો છે બાજુમાં આવે છે. ઘણા બધા વાવના ગામડાઓ છે, કાંકરેજના ગામડાઓ, થરાદના ગામડાઓ છે, એકબીજાની એસેમ્બલીમાં છે, આવે છે, વિધાનસભામાં આવે છે. લોકસભા તો એક જ છે. પરંતુ જો આવું ને આવું રહ્યું તો આ બનાસકાંઠા લોકસભા સીટનું જે પરિણામ આવ્યું છે અને એની આક્ષેપબાજી એકાબીજા પર નાખતા રહે છે, તો આ તું મેં છે, આંતરિક જૂથવાદ છે, એ વાવને પણ ડૂબાડી શકે છે. વાવમાં પણ ભારતીય જનતા પાર્ટી છે એ હારી શકે છે. બનાસકાંઠા લોકસભા સીટ પર ગેનીબેન ઠાકોર જ્યારથી જીત્યા છે ત્યારથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બન્યું છે. હવે એની અગ્નિ પરીક્ષા ગેનીબેન ઠાકોરની વાવ બેઠક પર છે અને ભારતીય જનતા પાર્ટી પણ કમબેક કરી શકે છે વાવ બેઠક પર. પરંતુ હાલ જે તું મેં ચાલી રહ્યું છે એને લઈને વાવ જીતવું છે દૂર લાગી રહ્યું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી છે બનાસકાંઠા લોકસભા સીટનું જે પરિણામ આવ્યું છે, જેને લઈને જે બી નેતાઓ પર આક્ષેપ નાખવામાં આવ્યા છે તેમાંથી જ ઉપર આવી રહી નથી. હવે એ દરેક વાત છોડીને આગળની ચૂંટણીમાં પણ જો આવું ને આવું રહેશે તો પરિણામો ભોગવવા પડશે. લોકોમાં એ સરસાએ જોર પકડ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાના કારણે વાવ પણ ડૂબશે. આવી રહેલી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ આનું પરિણામ છે એ ભોગવવું પડી શકે છે. જે સંગઠન મજબૂત હતું ભારતીય જનતા પાર્ટીનું, એ સંગઠન કારણ કે નબળું પડ્યું છે. હવે જોવાનું રહેશે બનાસકાંઠામાં જે બી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે, જેને લઈને આવનાર તાલુકા પંચાયત, આવનાર જિલ્લા પંચાયત કે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં પણ એની અસર જોવા મળે છે કે કેમ. અને કીર્તિસિંહ વાઘેલા છે એ ઘણું બધું ઢાંકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જે બી તું મેં છે, ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ છે એ બહાર આવી ગયો છે. કીર્તિસિંહ વાઘેલા છે કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. 2017માં 8500 મતે વિજેતા બન્યા હતા, પરંતુ 2022માં ભારતીય જનતા પાર્ટીમાંથી જ ટિકિટ મળે છે અને કાંકરેજ બેઠક પર 5 થી 6000 મતે છે એ હારે છે. ઠાકોર સમાજના ઉમેદવાર જીતે છે. એ રીતે કીર્તિસિંહ વાઘેલા છે હાલ સંગઠનને મજબૂત કરવાનું કાર્ય કરી રહ્યા છે, પરંતુ તેની હાજરીમાં જ આવી ભાષણબાજી થઈ રહી છે. કાર્યકર્તાઓ આમને સામને તું મેં કરતા નજરે પડી રહ્યા છે, વિડીયોમાં કેદ પણ થઈ રહ્યા છે. આ અગાઉ પણ બનાસકાંઠા લોકસભા સીટનું પરિણામ આવ્યું ત્યારે શંકરભાઈ ચૌધરી પર પણ ઘણા બધા આક્ષેપબાજી થઈ હતી કે ઘણી રજૂઆત કરી હતી કે ઉમેદવાર ઠીક નથી, ઉમેદવાર બદલવામાં આવે, જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટી હારી શકે છે. પરંતુ શંકરભાઈ ચૌધરી એકના બે ન થયા, હાઈકમાન્ડ સુધી પણ બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર રેખાબેન ચૌધરીને બદલવા માટે રજૂઆત થઈ હતી, પરંતુ એ નાના કાર્યકર્તાઓની વાત છે એ હાઈકમાન્ડે એ વખતે ન માની અને શંકરભાઈ ચૌધરી જે રેખાબેનને ટિકિટ અપાવવા માંગતા હતા એમાં સફળ થયા અને પરિણામ જે આવ્યું છે, બાદમાં જે કાર્યકર્તાઓએ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી વખતે સંભવિત ઉમેદવાર ચાલી રહ્યા હતા એ વખતે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અને પ્રદેશ પ્રમુખને જે રાહ સીંધી હતી કે રેખાબેનને ટિકિટ ન આપતા, એ જ લોકો હાલ રેખાબેનની હાર બાદ કેમ ચૂપ રહેવાના? અગાઉ
પ્રદેશ પ્રમુખને હાઈકમાન્ડને છે જાણ કરી હતી, છતાં એ નાના કાર્યકર્તાઓની વાત માનવામાં ન આવીને પરિણામ જે આવ્યું છે, જે બી નાના કાર્યકર્તાઓ છે, નાના નેતાઓ છે, એ હાલ આક્ષેપબાજી કરી રહ્યા છે મોટા નેતાઓ તરફ, અને જોવાનું એ રહેશે હવે એની અસર કેટલી વાવ બેઠક પર પડશે. તમારું શું માનવું છે? આજે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ છે, તેની અસર વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં પડશે કે કેમ? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.